સદગુરુ ગુરુ મહારાજ એનું એટલું મહત્વ બતાવવામાં આવ્યું છે. હા, જો સદગુરુ કોણ કે જે જીવને બ્રહ્માત્મા ઐક્યનો બોધ કરાવે, આ આત્માને પરમાત્મા સાથે જોડવાનું જે કામ કરે એ સદગુરુ. સદગુરુ સુખદેવજી મહારાજ જે પરીક્ષિત પાસે આવ્યા છે, પરીક્ષિતે તેડાવ્યા નથી. સુખદેવજીને બસ બોલાવવા હોય તો આપણે લાયક બનવું પડે. સદગુરુને બોલાવવા હોય, એની પ્રાપ્તિ કરવી હોય તો અધિકારી બનવું પડે, લાયક બનવું પડે. ભગવાન સ્વયં સદગુરુને મોકલ છે. કવિ કાગનું પણ એક ખૂબ સુંદર ભજન છે કે એ એવી નિસરણી બનીને ઉભા રે ચડનારા અમને નો મળ્યા રે. એ બનીને દુનિયામાં ઉભા રે ચડનારાને નો મળ્યા રે. ભજનનો કાર્યક્રમ થઈ જાય. સમયનો આમય અભાવ રહે છે. ગુરુ તત્વ છે જે સર્વત્ર વ્યાપક છે. જ્યાં પાત્રતા હોય ત્યાં સદગુરુ અવશ્ય આવે છે. પરીક્ષિતે સુખદેવજીનું પૂજન કર્યું. બીજા સ્કંદનો પ્રારંભ ત્યાંથી છે અને સુખદેવજીના વક્તવ્યનો પ્રારંભ થાય છે. વર્યાનેશતે પ્રશ્ન કૃતો લોકહિતમ રૂપ આત્મવિત્સમ્મતમ પુંસાં શ્રોતાભ્યાદેશુ પર. સુખદેવજી મહારાજે સીધું વક્તવ્ય જ શરૂ કરી દીધું છે, મંગલાચરણ કર્યું નથી. આપણે વાત થઈ હતી ને કે મંગલાચરણ પરંપરા છે. મંગલાચરણમાં રક્ષા માંગવામાં આવે છે. આના ઉપર અનેક મહાપુરુષોની ટીકાઓ પ્રાપ્ત થાય છે. ઘણા મહાપુરુષો કહે છે કે જે સ્વયં શિવ અવતાર છે અને જે હંમેશા બોલે એ મંગલમય જ હોય, એને ભલી એને થોડી મંગલાચરણની જરૂર હોય. જેની વાણી જ અમૃત છે એને થોડી મંગલાચરણની જરૂર હોય. અને અનેક તર્ક મહાપુરુષોએ બતાવ્યા છે. અને સુખદેવજી કહે છે કે હે રાજન, તારો પ્રશ્ન મંગલકારી છે. અને કહ્યું કે હે રાજન, ચિંતા ન કર. ખટવાંગ રાજાને તો 2 ઘડીનો સમય મળ્યો હતો ને એને પણ મોક્ષની પ્રાપ્તિ થઈ હતી, તો તારી પાસે તો 7 દિવસ છે. ચિંતા ન કર રાજા. અને ત્યાંથી પૂજ્ય સુખદેવજી મહારાજનું વક્તવ્ય પ્રારંભ થાય છે કે અહમને જુએ તે અહંકારી, સંસ્કારને જુએ તે આસક્ત. જુઓ, બહુ સમજવા જેવી વસ્તુઓ છે. નાની નાની વસ્તુ છે પણ એટલી સમજવા જેવી વસ્તુ છે કે આ એક વાક્ય ઉપર 7 દિવસ કથા થઈ શકે. અહમને જુએ તે અહંકારી, જે પોતાની જાતના અહમને કે મેં કર્યું, મેં આમ કર્યું. ઘણા હોય, મેં આમ કરી દીધું, આમ કરી દીધું, તેમ કરી દીધું, અમે હોય તો જ હાલે. જે અહમને જુએ તે અહંકારી. મહારાજજી એવું કહે છે. સુખદેવજી મહારાજ કહે છે કે જે અહમને જુએ એ અહંકારી, જે સંસ્કારને જુએ તે આસક્ત. સંસ્કારને જુએ તે આસક્ત. કેમ? તો કે એમાં બંધાયો કે આનામાં કેવા સંસ્કાર છે, આનામાં છે, આનામાં સંસ્કાર નથી, આ આવો છે, આ તેવો છે. અને એનામાંથી આશા બંધાય કે આ જો આના સંસ્કાર ન હોય તો આનામાં સંસ્કાર હોવા જોઈએ. માયાનું બંધન લાગ્યું એટલે આસક્ત બને છે. પણ જે આત્માને જુએ તે પરમાત્માને મળે. જો કેવી સુંદર વાત કરી કે જે આપણી આત્માને જોવે એ પરમાત્માને મળી શકે.
અને કીધું કે રાજા આના અનેક માર્ગ છે, દરેક માટે એક માર્ગ નથી, બધા માટે અલગ અલગ માર્ગ છે. હે, સમજાય છે ને? નથી સમજાતું? ઉદાહરણ લઈએ. બોલો તો જય સિયારામ. શું કીધું કે બધા માટે અલગ અલગ માર્ગ છે, એક માર્ગ નથી. બહુ સાચી વાત છે. હે, મને એક વાત કહો તો, તમે બધા અલગ અલગ જગ્યાએથી આવ્યા કે નહીં? હે, કોઈ કોસમાડીથી આવ્યું, કોઈક સીમાડીથી, અમારા સુશીલા બેન ને બધા સુરતથી છેકથી આવ્યા. હે, અમારા દેશાબેન કચ્છથી છેક આવ્યા. હે, ક્યાં ક્યાંથી બધા આવ્યા. હે, તો કોસમાડીથી કોઈને આશ્રમ આવવું હોય તો આપણે એને શું કહેવું પડે કે ભાઈ હાઈવે બાજુ આવો ને, હા, ત્યાં જે મંદિર દેખાય ને ત્યાં આવવાનું છે. હે, હવે જો દેશાબેનને કચ્છથી આવવું હોય તો એને થોડી એમ કહેવાય કે હાઈવે બાજુ આવો ને જ્યાં મંદિર દેખાય, હે, ત્યાં આવવાનું છે એમ. હે, કે સુશીલાબેનને એવું થોડી કહેવાય કે હાઈવે બાજુ આવો મંદિર દેખાય ત્યાં આવો. કેમ? કારણ કે કોઈ બધા એક જગ્યાએ નથી ઊભા. એમ ભક્તિ માર્ગમાં, જ્ઞાન માર્ગમાં, આ જુઓ ભક્તિ માર્ગ છે, જ્ઞાન માર્ગ છે. હે, એમાં આપણે સૌ એક જગ્યાએ નથી ઊભા, આપણે અલગ અલગ છીએ. હે, કોઈક કોઈકનું અનુષ્ઠાન કરે, કોઈક માળા કરે, કોઈ જપ કરે, કોઈ તપ કરે. હે, તો જે જ્યાં ઊભા છે ત્યાંથી એના માટે અલગ રસ્તો છે. અરે આપણે બધા બેઠા છીએ તો આપણી દ્રષ્ટિ પણ અલગ અલગ છે. હે, આ કેમેરો બધાને દેખાય છે કે નહીં? હે, મને અહીંયાથી એનું ફ્રન્ટ દેખાય છે, હે, એનો લેન્સ દેખાય, તમને એનો લેન્સ દેખાય છે. તો આપણે તો ભેગા જ છીએ, હે, સાથે છીએ, તો પણ દ્રષ્ટિ અલગ છે, માર્ગ અલગ છે. હે, કહેવાનો અર્થ કે સુખદેવજી મહારાજ સમજાવે છે કે દરેક માટે એક માર્ગ નથી, અલગ અલગ માર્ગ કીધા છે. પહેલા આપણે જાણવું પડે કે આપણે ક્યાં ઊભા છીએ. હે, આપણે કઈ કોઈને એમ કેવું હોય કે ભાઈ આશ્રમે આવો, હે, કે કોઈક મહેમાન આવે તો તમે શું પૂછો, કોઈકને લેવા જાઓ તો તમે ક્યાં ઊભા છો? હે, ભગવાનની ઈચ્છા હોય તમે ભગવાનને મળો. હે, કારણ કે ભગવાને એમ કીધું કે અહમ ભક્તો પરાધીન, હા, હું ભક્તોને આધીન છું. હે, એટલે એને ભક્તોને મળવાની ઈચ્છા તો હોય જ ને. હે, પણ આપણને ખબર તો હોવી જોઈએ ને આપણે ક્યાં છીએ. ભગવાન તો આપણને પૂછે કે હે ભાઈ ક્યાં છો તમે? આપણને જ ન ખબર હોય, હે, તો આપણે કેવી રીતે ના આગળ વધી શકીએ? બસ સુખદેવજી મહારાજ એ જ સમજાવે છે કે દરેક માટે એક માર્ગ નથી, અલગ અલગ માર્ગ છે. ભક્તિ માર્ગ છે, જ્ઞાન માર્ગ છે, જેને જેવો રોગ એને એવી દવા. હે, જે જ્યાં ઊભો હોય એના માટે એવું માર્ગદર્શન. માટે ક્યાં ઊભા છો ત્યાંથી માર્ગ હોય, એમ બધા એક જગ્યાએ નથી. હે રાજન, અનેક રસ્તા છે,